હેલો એન્ડ વેલકમ યુ ઓલ સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાન જ્યોત। આજે આપણે ધોરણ 12 અંગ્રેજી વિષયમાં યુનિટ ટેસ્ટ 1 29 જુલાઈ 2024ના સોલ્યુશન તરફ આગળ વધી રહ્યા છીએ। ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના લાભાર્થે આ શ્રેષ્ઠ પ્રયત્ન છે અને વિદ્યાર્થીઓ ચોક્કસ પૂરી નિષ્ઠાથી જો આ પ્રકારની એકમ કસોટી આપશે તો એમને બોર્ડની પરીક્ષામાં ચોક્કસ ગુણમાં વધારો જોવા મળશે। સ્ટાન્ડર્ડ 12ની વાત કરીશું। ધોરણ 12 અને જનરલ સ્ટ્રીમ એટલે કે આર્ટ્સ કોમર્સના વિદ્યાર્થીઓ માટે છે। સબ્જેક્ટ ઇંગ્લિશ 13 સેક્શન એની વાત કરીશું। આપણે એક એક પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરીશું। ગોખણપટ્ટીની વાત નથી કરવાની। ટ્રુ છે એટલે કે સાચું છે તો કેમ છે અને ફોલ્સ છે તો કેમ છે, બરાબર, બિલકુલ એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું। સેક્શન એનો જે પ્રથમ પ્રશ્ન છે એની સૂચના છે કે રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ, વાક્યો સાચા છે કે ખોટા એ આપણે સમજવાના છે। 2 માર્ક્સના આ પ્રશ્નો આપણને દેખાઈ રહ્યા છે। ટોટલ 2 માર્ક્સ છે। પ્રથમ પ્રશ્ન આપણે જોઈએ તો ધ કસ્ટમર ઇઝ નોટ વેરી ફેમિલિયર વિથ ટેકનોલોજી, બરાબર છે। કસ્ટમર જે છે એ મેડમ છે, આપણને ખબર છે, તો એ કસ્ટમર જે છે ઇઝ નોટ વેરી ફેમિલિયર વિથ ટેકનોલોજી, બરાબર, ચોક્કસ છે, કારણ કે જ્યારે CSR કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એને બધી ટેકનોલોજીની વાત કરે છે ત્યારે એ થોડું કન્ફ્યુઝન હોય એવું આપણને દર્શાવે છે। આ ઉપરાંત લવ નામનો પ્રોગ્રામ જે એમને ઇન્સ્ટોલ કરવાનો છે એમાં એમને થોડીક સમસ્યા છે, પ્રોબ્લેમ છે, ત્યારે જ આખો પાર્ટ ક્રિએટ થયો છે। એટલે એ રીતે આપણે સમજવું પડશે કે ધ કસ્ટમર ઇઝ નોટ વેરી ટેકનિકલ અથવા ઇઝ નોટ વેરી ફેમિલિયર ટુ ટેકનોલોજી। આ બિલકુલ આપણે સમજવું પડશે કે વાક્ય કેવું છે ભાઈ, ટ્રુ સેન્ટેન્સ છે। ત્યારબાદ સેકન્ડ નંબરના સેન્ટેન્સ તરફ આગળ વધીએ તો શું કહે છે કે ધ સક્સેસ બ્રોટ ટ્રીમેન્ડસ ચેન્જીસ ઇન વોટ, સફળતા મળી એટલે વોલ્ટ ડિઝનીમાં બહુ જ મોટું પરિવર્તન આવી ગયું। બિલકુલ ખોટી વાત છે, કારણ કે એ જે પાર્ટી કરતો હતો એ ચિલિયન બર્ગર એટ સમ લિટલ રેસ્ટોરન્ટ એવું છે અને સફળતાથી એનામાં કોઈ પરિવર્તન ના આવ્યું, બરાબર, સિમ્પલેસ્ટ મેન ઓફ રહ્યો, એટલે આપણે આ વાક્યને બિલકુલ એનામાં કોઈ ચેન્જ નથી આવ્યો એવું સમજવું પડશે અને ફોલ્સ સેન્ટેન્સ છે। ત્યારબાદ થર્ડ નંબરનું સેન્ટેન્સ સમજવાનો પ્રયત્ન કરીએ। યુ શુડ નેવર ક્રિટિસાઇઝ યોર સેલ્ફ, બરાબર છે, સેલ્ફ ક્રિટિક જે છે તો શું કહે છે કે એને આપણે તો ડિલીટ કરવાનું છે। કેન યુ ઇન્સ્ટોલ લવ પાર્ટની વાત કરીએ તો એમાં તો એવું જ લખ્યું છે કે સેલ્ફ ક્રિટિક નામને જે પણ ઇન્સ્ટોલેશન પ્રોગ્રામ જે છે થઈ ગયેલો છે એને તો ડિલીટ કરવાનું છે। તો સેલ્ફ ક્રિટિક એટલે કે પોતાની જાતની નિંદા અથવા ક્રિટિસાઇઝ યોર સેલ્ફ, તો એ ડિલીટ કરવાનું, તો નેવર કરવું જોઈએ। તો બિલકુલ આ એક ટ્રુ સેન્ટેન્સ છે કે આપણે આપણી જાતની નિંદા એટલે કે મારાથી ન થાય, મારી આ ભૂલો છે એમ કરીને વારંવાર આપણા જાતને હતાશ ન કરવી જોઈએ, તો ટ્રુ સેન્ટેન્સ છે। સેલ્ફ ક્રિટિક ન કરવું જોઈએ આપણે, અથવા ક્રિટિસાઇઝ યોર સેલ્ફ આપણે ન કરવું જોઈએ, એટલે કે ટ્રુ સેન્ટેન્સ છે। નેવર લખ્યું છે એટલે બિલકુલ ટ્રુ છે। ત્યારબાદ 4 નંબરનું સેન્ટેન્સ, 4 નંબરનું સેન્ટેન્સ શું કહે છે? વોલ્ટ ટુક હિઝ બિઝનેસ વેરી સિરિયસલી। અહીંયા જે બિઝનેસની વાત કરીશું તો બિઝનેસની વાત કરીએ તો મારા મતે આ ફોલ્સ સેન્ટેન્સ છે, બરાબર, અહીંયા ટ્રુ લખાઈ ગયું છે પણ આ ફોલ્સ સેન્ટેન્સ છે, કારણ કે એક તો એને ડીલ ન કરી, બરાબર છે, ડીલની બાબતમાં એ છેતરાઈ ગયા। આ ઉપરાંત એને બિઝનેસમાં કંઈ એટલો બધો રસ નહોતો। પૈસાની બાબતમાં વાત કરીએ તો જેવા પૈસા આવતા હતા, ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ધ મની, બરાબર છે। બિઝનેસ કોને કહેવાય? બિઝનેસ એ વ્યક્તિને કહેવાય કે જે બિઝનેસ માટે, પૈસા માટે કામ કરે। અહીંયા તો વ્યક્તિ પોતાના આનંદ માટે, ડિઝનીલેન્ડ માટે કામ કરે છે અથવા બીજી જે એની ક્રિએશન છે એના માટે કામ કરે છે, બિઝનેસને સિરિયસલી લેતો નથી। તો વોટ ટુક હિઝ બિઝનેસ વેરી સિરિયસલી, તો એ સિરિયસલી નથી લેતો, આ એક ફોલ્સ સેન્ટેન્સ છે। ત્યારબાદ ચોક્કસ 5 નંબરનો પ્રશ્ન જોઈએ। ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન હર હાર્ટ ટુ ઇન્સ્ટોલ લવ। ફર્સ્ટ સ્ટેપ જે છે એ તો આપણે પ્રેમને પ્રસ્થાપિત કરવા માટે હૃદયને ખોલવાનું છે, તો આ બિલકુલ એક ટ્રુ સેન્ટેન્સ આપણને મળ્યું છે। ત્યારબાદ 6 નંબરનો પ્રશ્ન જોઈએ કે ધ લેન્ટ, લેન્ટ એટલે ઉછીના આપવું છે, યાદ રાખજો, અને બોરો એટલે ઉછીના લેવું। તો ધ લેન્ટ $500 ટુ એન અંકલ, તો આપ્યા નથી ભાઈ, એટલે કે આ ફોલ્સ સેન્ટેન્સ છે, યાદ રાખીશું। ટ્રુ સેન્ટેન્સ ખરેખર શું થાય કે અમને બોરો કર્યા છે $500 ફ્રોમ એન અંકલ। ટુ એન અંકલ તો લેન્ડમાં આવશે પણ ફ્રોમ એન અંકલમાં બોરો વાળું આવશે, એટલે અહીંયા ફોલ્સ સેન્ટેન્સ છે। 7 નંબરનું જોઈએ, ધ કસ્ટમર નીડ્સ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ટુ ગેટ ધ અપગ્રેડ્સ। કસ્ટમર જે છે એને બીજા હૃદયો સાથે કનેક્ટ કરવું પડશે અપગ્રેડ માટે, તો બિલકુલ આ એક ટ્રુ સેન્ટેન્સ આપણને આપેલું જ છે, પાઠના અંતના ભાગમાં છે। અંકલ માઇક વોઝ અ લોકો પાયલોટ, પાયલોટ તો હતા ને ભાઈ, એન્જિનિયર છે, આપણને ખબર છે। અંકલ માઇક જે છે વોઝ એન એન્જિનિયર, બરાબર છે, એન્જિનિયર હતા, તો આ એક ફોલ્સ સેન્ટેન્સ છે। ત્યારબાદ 9 નંબરનું સેન્ટેન્સ શું કહે છે? ડિઝનીલેન્ડ ઇઝ ધ એક્ઝામ્પલ ફોર ઓલ ધ ક્રિએશન ઓફ ધ કંપની, બરાબર છે, વર્ષો સુધી આ ડિઝનીલેન્ડ જે છે એ એક આદર્શ બનશે, એક એક્ઝામ્પલ બનશે એવું રોય ડિઝની પણ કહે છે, અને વોલ્ટ ડિઝનીએ પણ એ રીતે રજૂઆત કરી છે કે અજોડ બનાવીશું ને આ બધું, એટલે એક્ઝામ્પલ ઓફ ફોર ઓલ ક્રિએશન કહી શકાય, એટલે કે ટ્રુ સેન્ટેન્સ છે। 10 નંબરનું ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી રોયસ, રોયના બદલે આવશે વોલ્ટ ડિઝની, બરાબર, વોય આવશે, એટલે અહીંયા રોય નહીં આવે,
રોય છે એટલે ફોલ્સ, વોલ્ટ આવે તો ટ્રુ. બરાબર છે કે જે ફાઇનલ જજમેન્ટ છે એ નિશંકપણે રોયનું હતું તો ના, ફાઇનલ જજમેન્ટ કોણ લેતું હતું? વોલ્ટ ડિઝની. સુનો સબકી કરો મન કી આપણે આ રીતે પણ સમજાવ્યું હતું. ચોક્કસ એ પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આ જે ટીચિંગ છે એની પીડીએફ જે છે ચોક્કસ આપણી ટેલિગ્રામ ચેનલ જ્ઞાનજ્યોત પર ઉપલબ્ધ છે. ફ્રી ઓફ કોસ્ટ છે, યુઝ કરો અને અભ્યાસમાં મહત્તમ ગુણ મેળવો. ક્યાંક ભૂલ હશે તો આને સુધારીને એડિટ કરીને આપણે અપલોડ કરીશું. 1 નંબરનો પ્રશ્ન, ફર્સ્ટ નંબર અહીંયા યાદ રાખજો, ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. નિયરેસ્ટ મિનિંગમાં ઘણી વાર કન્ફ્યુઝન રહે છે કારણ કે ટેક્સ્ટ બુક અને ટેક્સ્ટ સંદર્ભ કન્ટેન્ટ જે છે અને એ થોડું એમાં થોડા ચેન્જીસ હોઈ શકે છે, પણ આપણે જોઈશું. કોન્કરની વાત કરીશું. કોન્કર એટલે વિજય મેળવો, જીત મેળવવી, અને એના માટે ચોક્કસ આપણી પાસે અહીંયા આપેલો શબ્દ જે છે વિન આપેલો છે. 2 નંબરનો શબ્દ જે છે એલિમિનેટ એટલે માઇનસ કરવું, રદ કરવું, કાઢી નાખવું, તો આપણે કહીશું રિમૂવ એટલે કે દૂર કરવું, રદ કરવું. 3 નંબરનો પ્રશ્ન છે સ્ટબોર્ન. સ્ટબોર્નનો મતલબ છે જિદ્દી, અને આપણી પાસે શબ્દ આવ્યો છે ઓબ્સ્ટિનેટ. બરાબર, ટેક્સ્ટ બુકના છે એટલે તમે ગ્લોસરી તૈયાર કરી હશે અને આપણે ચોક્કસ અગાઉ પણ વાત કરી છે અને કદાચ તમને યાદ હોય તો આપણે અંગ્રેજી અને સંસ્કૃત તમામ વિષયોના એ પ્રકારે સોલ્યુશન કરી રહ્યા છે વિડીયોમાં યુટ્યુબ પરથી, કે જેથી તમામ વસ્તુ આવી જાય. અહીંયા આપણે યાદ કરીશું તો યુનિટ 1 અને 2ના સ્પેલિંગ અને ગ્લોસરીની પણ સમજૂતી આપી છે, જેથી ભવિષ્યમાં પણ આપણને ઘણા બધા લાભ થાય. તો સ્ટબોર્ન તો ઓબ્સ્ટિનેટ. ત્યારબાદ 4 નંબરનું વાત કરીશું રીલ્સ. તો રીલ્સ એટલે ઝરણા, અને ચોક્કસ જો તમે મારો વિડીયો જોયો હોય તો એમાં એક ઇમેજ પણ આપણે એડ કરી છે. રીલ્સ એટલે સ્ટ્રીમ, ઝરણાઓ. બરાબર છે. ઇન્ટેન્સની વાત કરીશું. 5 નંબર, ઇન્ટેન્સનો મતલબ થશે અહીંયા અત્યંત વધારે, એક્સ્ટ્રીમ. ઇન્ટેન્સ ફિલિંગ તો એક્સ્ટ્રીમ ફિલિંગ, તો ઇન્ટેન્સ, એક્સ્ટ્રીમ. ઓપોનન્ટની વાત કરીશું. 6 નંબર, ઓપોનન્ટ એટલે દુશ્મન થાય. અહીંયા આપણે વાત કરીશું એનિમી. આમ તો ઓપોનન્ટ એટલે પ્રતિસ્પર્ધી પણ થાય, પણ અહીંયા એનો કોઈ બીજો સમાનાર્થી દેખાતો નથી એટલે ઓપોનન્ટનો અહીંયા આપણે યાદ કરીશું તો એનિમી થશે. ત્યારબાદ 7 નંબર, ટેડિયસ એટલે કંટાળાજનક, મોનોટોનસ કહી શકાય અને બોરિંગ પણ કહી શકાય. બોરિંગ ઇંગ્લિશ શબ્દ છે ભાઈ, બોર થઈ ગયા તો બોરિંગ, ટેડિયસ. 8 નંબર છે બેરિયર. બેરિયર નોર્મલ રોડ પર બેરિયર પડ્યું હોય એટલે કે ઓબ્સ્ટેકલ, અડચણ, તો આપણે યાદ કરીશું ઓબ્સ્ટેકલ. બરાબર, બિલકુલ આ છે ઓબ્સ્ટેકલ. 9 નંબર, કાઉન્સેલ એટલે અહીંયા ગાઈડન્સ આપવું, માર્ગદર્શન કરવું, અને એના માટે એડવાઇસ, સલાહ સૂચન આપણે કહી શકીએ. બરાબર, એડવાઇસ આપણો શબ્દ છે. અને 10 નંબરનો શબ્દ આપણી પાસે છે હેક્ટિક. હેક્ટિક એટલે લાઈફ બહુ જ બિઝી હોય, વેરી બિઝી. બરાબર છે, મારી લાઈફ ઇઝ વેરી હેક્ટિક. અત્યારની મોડર્ન લાઈફ છે વેરી હેક્ટિક છે, તો વેરી બિઝી લાઈફ આપણે સમજીશું. બરાબર, એટલે આપણે કીધું એ પ્રમાણે ટ્રુ એન્ડ ફોલ્સના પણ થોડાક વિડીયો અપલોડ કરેલા છે. ત્યારબાદ આપણે સ્પેલિંગ અને ગ્લોસરીના પણ વિડીયો અપલોડ કરેલા છે. એટલે હાલ તો જે પૂછાયા છે એની આપણે માહિતી આપી રહ્યા છીએ, પણ સાથે સાથે આપણે બીજા પણ અપલોડ કરેલા છે. ચોક્કસ મહત્તમ લાભ મેળવવાનો પ્રયત્ન કરશો. ત્યારબાદ લેંગ્વેજ ફંક્શનના પણ ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે, છતાંય આપણે શોર્ટમાં આને સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રશ્ન શું પૂછ્યો છે જોઈએ કે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપણને બ્રેકેટમાં થોડા લેંગ્વેજ ફંક્શન આપ્યા છે અને રાઇટ ધેમ અગેન્સ્ટ ધ સેન્ટેન્સ. બરાબર, અત્યાર સુધીની સૂચના છે કે વાક્યની સામે જવાબ લખવો. બરાબર છે, એટલે વાક્ય લખીને જવાબ લખવાનું હોય છે. બિલકુલ ચોક્કસ યાદ રાખીશું. માર્ક્સની પરીક્ષામાં વાક્ય ન લખ્યું હોય, માર્ચ 2023ની વાત કરું છું, વાક્ય ન લખ્યું હોય તો અડધો માર્ક્સ આપવાની સૂચના હતી. એટલે વાક્ય પૂરું લખવાનું છે. વાક્ય લખશો અને જવાબ લખશો તો જ પૂરો 1 માર્ક્સ મળશે. બરાબર, લેટેસ્ટ કોઈ સૂચના હજુ સુધી નથી આવી કે વાક્ય ન લખવું, એટલે જ્યાં સુધી આ સૂચના છે આપણે વાક્ય લખીને જવાબ લખવાનો છે. બરાબર, અહીંયા જોઈશું એક્સપ્રેસિંગ રિઝલ્ટ છે, પછી હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ તો વ્યવસ્થિત છે, યુઝ ટુ વાળું છે. એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ જે છે વિરોધ દર્શક છે. રીઝન એટલે કારણ બતાવવાનું છે. પર્પઝ એટલે હેતુ, ધ્યેય, ઉદ્દેશ. અને સપોઝિશન પાછું સરળ છે, જેના એલિમેન્ટ બધા છે એની આપણે નીચે ચર્ચા કરીશું, પણ સપોઝિશનમાં મેકિંગ સપોઝિશનમાં એઝ ઇફ અને એઝ ધો, બસ આટલું છે. અને એક્સપ્રેસિંગ એડવાઇસમાં પણ 3 છે, શુડ, ઓટ ટુ અને હેડ બેટર. જેમાં ઓછા છે એમાં તો બિલકુલ આપણે કોઈ સમસ્યા ન આવી જોઈએ. તો એ રીતે વાત કરીશું તો આપણે રીનાસ મધર જે છે યુઝ ટુ છે, યુઝ ટુ આવશે એટલે આપણને ખબર પડશે હેબિચ્યુઅલ એક્શન. બરાબર, હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. બરાબર, બિલકુલ આને સુધારો કરીને નીચે જવાબ સાથેની પીડીએફ આપણે અપલોડ કરી દઈશું. હાઉએવર ના હોવા છતાંની વાત કરીશું એટલે સીધો આવી જશે આપણો જવાબ કોન્ટ્રાસ્ટ. શું આવશે? કોન્ટ્રાસ્ટ. ટુ જે દેખાય નીતિન ઇઝ ટુ લેટ ટુ ગેટ ગુડ રિઝલ્ટ. ટુ શોઈંગ ઓર એક્સપ્રેસિંગ રિઝલ્ટ. યાદ રાખીશું, શોઈંગ ઓર એક્સપ્રેસિંગ રિઝલ્ટ આવશે. પછી વી શુડ ડુ રેગ્યુલર એક્સરસાઇઝ એવરી ડે. બરાબર છે, સલાહ સૂચન દેખાય છે તો અહીંયા એડવાઇસ છે. બરાબર, અહીંયા જે આપ્યું છે એ પ્રમાણે એડવાઇસ છે, સજેશન હોય તો સજેશન છે. ઇટ એઝ હી બિગેન એટલે કે મોડું એને શરૂ કર્યું છતાં પણ શું થયું કે હી ફિનિશ્ડ ફર્સ્ટ. બરાબર છે, બિલકુલ આ કોન્ટ્રાસ્ટ છે, એટલે કે મોડું ચાલુ કર્યું પણ વહેલા પૂરું કરી દીધું.
કોન્ટ્રાસ્ટ છે. ત્યારબાદ 6 નંબર શું કહે છે કે મનાલી જે છે કુક્સ ફૂડ એઝ ઇફ એટલે મેકિંગ સપોઝિશન અને સી જોડે પણ વર લાગેલું છે. બિલકુલ આ મેકિંગ અથવા એક્સપ્રેસિંગ જે પણ છે પણ સપોઝિશન છે, સપોઝિશન એઝ ઇફ. ત્યારબાદ વિનય વેન્ટ ટુ ફોરેન સો દેટમાં બિલકુલ આ રીતે સ્પેસ ના હોય, જગ્યા ના હોય, એટલે ટૂંકમાં વચ્ચે કોઈ શબ્દ ના હોય, આટલું યાદ રાખવાનું તો પર્પઝ આવે, અને જો જગ્યા હોય તો આવે શોઈંગ ઓર એક્સપ્રેસિંગ રિઝલ્ટ. ત્યારબાદ ધ ટીચર સ્કોલ્ડેડ હિમ બીકોઝ કારણ કે કારણ આવે એટલે રીઝન. ત્યારબાદ આઈ એમ સો ઇન્ટેલિજન્ટ ધેટ સો ધેટ એટલે રિઝલ્ટ, શોઈંગ ઓર એક્સપ્રેસિંગ જે આવતું હોય અને રિઝલ્ટ. ત્યારબાદ ધો એટલે હોવા છતાં, તેમ હોવા છતાં એટલે કે કોન્ટ્રાસ્ટ. ધો ધ વેધર વોઝ બેડ, બરાબર છે. જ્યાં સુધી આઈડેન્ટિફિકેશનની પરીક્ષાની વાત કરીશું ત્યાં સુધી તો લેંગ્વેજ એલિમેન્ટ આવડે એટલે બાકીનું કામ પૂરું. પણ જ્યારે રિસ્પોન્સ અને કમ્પ્લીશનવાળું સેન્ટેન્સ આવશે ત્યારે થોડુંક પાછું કન્ફ્યુઝન થશે, ત્યારે આપણને વાક્ય રચના પણ ખબર હોવી જોઈએ, પણ હાલ તો આમાં કામ થઈ જશે. વિડીયો ગમે તો ચોક્કસ આપણે એને લાઇક કરીશું અને વિદ્યાર્થીઓને પણ લાભ મળે શેર કરીશું, અને વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીશું. અને આ ઉપરાંત મેં કીધું એ પ્રમાણે કે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે જ્ઞાન જ્યોત નામ છે એનું પણ, અને એમાંથી તમે ચોક્કસ ડિસ્ક્રિપ્શનમાં એની લિંક ઉપલબ્ધ હશે, તેના દ્વારા ક્લિક કરીને તમે ટેલિગ્રામ જોઈન થઈ જશો, અને PDF તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળશે અથવા ટેલિગ્રામ ચેનલ પરથી પણ મળશે. અને પછી અભ્યાસની આપણે પ્રગતિ ચાલુ રાખીશું. અન્ય વિડીયો, અન્ય જે સેક્શન છે BCDના પણ આપણે અપલોડ કરવાનો પ્રયત્ન કરીશું. ખૂબ જ સમય મળીએ છીએ. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.